જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ફરી આવે અને થોડાક દી 15 દી રહી આવે અને મજા કરી આવે, પણ તારા વગર નહોતું ગમતો એટલે રમાન મેં કીધું હવે મારે બેન આગળ જવું છે. હવે ઘણા દી થઈ ગયા કે જાય કે ખમો તે તો બીજે દી આવી માં ફોન આવ્યો. મેં કીધું બેના તારા વયના ના છોડો તો કે આવતા રહેજો. એટલે હું આવતી રહી. રવિવારે ભાઈને કીધું બેનને કીધું એટલે મારે જવું કે જાવ. કેમ તમને મારા વગર કેમ નતું ગમતું? મને તારી માયા લાગે છે. હે? ઘણા વર્ષો ત્યાં રહીને એટલે મને આંખ ભીંજાઈ જાય. હે? હા, તમે મને યાદ કરતા હતા ને? તે રોજ હવે યાદ કરી. શું યાદ કરો? એમ કરો હું કહું બેન નો આવે ને તો મન ન હોરવે, એને દેખું તો હોરવે. એને કામ હોય તો વહી જાય ઉપર હંધે. એને એક કામ હોય કેટલાય કામ હોય. આ ઓલું કેટલાય માળે જવું હોય, રતન પર જવું હોય, ઓલા વાગુદર જવું હોય, કઈ નવરી ન હોય તો ત્યાં ઘરે તમે મારા નામની માળા લીધી હતી એમ ને? હે ત્યાં ઘરે તમે મારા નામની માળા લીધી હતી એમ ને? ભગવાન નું નામ લઉં, મારી દીકરીને યાદ કરું. હા, આપડે માયા હોય એકલા આશ્રમમાં સાહેબ થોડોક આધાર જોઈ. હે? હા, તો હવે અહીંયા કઈ ઘટે? અહીંયા મજાનું છે. હવે નો જાતા હો મને મૂકી. મને નહોતું ગમતું તમારા વગર. આ છે શું? બેન બિચારી તમને રોજ યાદ કરે. હે? હવે તમે મને મૂકીને ન જાતા. મને નથી ગમતું તમારા વગર. આશ્રમ અમારું કોણ ધણી થાય. હવે મારા તેરવાય પણ અહીંથી ક્યાંય નથી જવાનું તમારે. પણ તમે હવે ઘરે ન જતા મને મૂકી. મને નથી ગમતું તમારા વગર. ખરે તો હું નો વરસ જવું જોઈએ. ઓલા રવિના લગ્ન બે થાય. દી જવાનું આટા મારી નામ દેવાનું. રવિના લગ્ન જુએ છોકરી, પણ લગ્ન કરી લ્યો ને કઈ 2 દી રહી જાય છે. હું કઈ આવે સૌ ઠીક, એટલે લગ્નમાં જવું છે એમ ને? લગ્નમાં ન જાવ બેટા. મારું કરે કે એનું કરે પછી જાય છોકરી જોવા. કોની ઘરે ગયા તા? દયન ઘરે ઈ શું થાય તમારે? ભત્રીજો. ભત્રીજો થાય. સરસ. ક્યાં ગામ ગયા તા? હે ક્યાં ગામ ગયા તા? દ્રોણ. ધ્રોલ ગયા તા. હા, સારું. તો અહીંયા મજા કરો મારી પાસે. ઘરે ન જતા હો. અહીંયા મેં કીધું અમારું ઘર છે, વાસણ ખાવાની ખોટ છે. તો પછી કેવું જમવાનું ગરમ ગરમ આવે, જે ખાઈ લેવું હોય આપણે. તો પછી હા. ઘર થોડું મેં યાદ તો આવે. કીધું ભાઈ ને મારી ઉપાધિ કઈ ખાવા પીવાનું ન કરી. કેટલી વખત તો રાજકોટ વાળા રોજ હોય નાસ્તામાં ખવડાવવા ફેરવવામાં. હવે શું કામ છે ઘરે જવાનું? શેઠી રહેવાનું, હોવાનું, બેહવાનું અસર કરી દીધું. સારું લ્યો. તો મજા કરો ને ભગવાન નું નામ લ્યો.